લોકોની સલામતી એ તંત્રની જવાબદારી પણ છે અને પહેલી પ્રાથમિકતા પણ છે. રોડ રસ્તાની જાળવણીમાં એમાં મોટી ભૂમિકા આવે છે, પણ આવું થતું નથી. શહેરી વિકાસ માટે હજારો કરોડના બજેટ અને સ્થાનિક તંત્રની જવાબદારી હોવા છતાં લોકોને સારા રોડથી વંચિત રહેવું પડે છે. બિસ્માર રસ્તા જીવલેણ બને છે, જોખમી સાબિત થાય છે, પણ એમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. જવાબદારીનો છેદ ઉડી જાય છે. સરકાર બજેટ વધારીને સંતોષ માને છે તો તંત્ર અનિચ્છનીય ઘટનાઓ બાદ જાગે છે. આ ઘટનાક્રમ હવે સામાન્ય થઈ ગયો છે, જેમાં ભોગવવાનું મારે તમારે આપણે સામાન્ય જનતાના નસીબમાં જાણે આજ લખી દીધું છે. ફક્ત જગ્યાઓ બદલાય છે, પરિસ્થિતિ નથી બદલાતી. ચંદ્ર જેવી ખાડાયુક્ત સપાટી જેવા રસ્તા અને એમાં પણ વચ્ચોવચ્ચ ખોદેલો ખાડો. આવા રસ્તા પરથી પસાર થવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો આનાથી મોટો પુરાવો કદાચ કોઈ ન હોઈ શકે. રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેની સાથે શું થવાનું છે. ભીની માટીના ઢગલા પર બાઇક અચાનક લપસી ગયું અને બાઇક ચાલક સીધો ખાડામાં જઈને પડ્યો. આ દ્રશ્યો માની ન શકાય તેવા છે, પણ વાસ્તવિક છે. બાઇક ચાલકને ઈજાઓ પહોંચી, પણ નસીબ જોકે બાઇક ચાલક બચી ગયો છે. સ્થાનિકોએ તેને બહાર કાઢ્યો હતો. આ દ્રશ્યો છે વડોદરાના ડભોઈ શહેરના તાઈવાગા વિસ્તારના, જ્યાં નગરપાલિકાએ ડ્રેનેજ લાઇન માટે રસ્તા પર ખાડો તો ખોદ્યો, પણ તેને કોર્ડન કરવાનું ભૂલી જવાયું. ખાડાની આસપાસ લાકડીઓનું નામ પૂરતું બેરિકેડિંગ કરીને સંતોષ માની લેવાયો. ન તો ખાડાને યોગ્ય રીતે પતરાથી કવર કરવામાં આવ્યો કે ન તો ખાડાની આસપાસથી માટી દૂર કરવાની તસદી લેવાઈ, અને તેનું પરિણામ તમારી સામે જ છે. આ ઘટનામાં નગરપાલિકાના સત્તાધીશોની કઈ હદે બેદરકારી હશે તેનો અંદાજ માંડી શકાય છે. આવો અકસ્માત કોઈની પણ સાથે બની શકે છે, પછી ભલે વાંક વ્યક્તિનો હોય જ નહીં. સ્થાનિકોનું માનીએ તો તંત્રની આ બેદરકારી કાયમી છે. સત્તાધીશો સાંભળવા તૈયાર જ નથી. આ રસ્તો છે મારો સાહેબ, ને અહીં કેટલી વાર હું પડતો બચેલો છું, અને ઘણા ટાઈમથી આવું લગભગ 6-8 મહિનાથી આ ટાઈપનું જ છે બધું. કોઈ ફેરફાર થયો નથી. ખાડો તો ખાલી આવી રીતે પથ્થર નાખીને પૂરી દે છે. નગરપાલિકા આગળ બી એક આઈસર ડૂબી ગઈ હતી, તે પાછું ત્યાં ખાડો નાખીને પાછું પૂરી દીધું. કાં 2-4 મહિનાથી આ જ ચાલ્યા કરે છે, કોઈ કશું કરતું જ નથી. અહીંના પ્રમુખ સાહેબ જે જોઈને બધું કરે હરખું તો સારી વાત છે. બાકી 2 મહિના પછી ચોમાસું આવવાનું છે. ચોમાસામાં બધું જમીન બેસે તો વધારે તકલીફ પડવાની. ઘણા ડભોઈ નગરપાલિકાના વહીવટદારો આ બધું ધ્યાન રાખતા નથી. જેમ બોર્ડમાં ખડોદરા નામ પાડી છે, એવું ડભોઈનું બી નામ ખડોદરા પડવાનું છે, એવું ડભોઈના વહીવટકર્તાઓ તરફથી લાગી રહ્યું છે. ગઈકાલે માણસ પડી જવાના કારણે આજે એ લોકોએ બપોરે આ ખાડો પૂરી દીધો છે. આવી વસ્તુ ડભોઈમાં અનેક જગ્યાએ છે કે જ્યાં ડ્રેનેજના ખાડા ખોદવા પછી એને યોગ્ય પુરાણ કરવામાં નથી આવતું ને લોકો પડે છે અને લોકો ઇન્જર થાય છે, લોકોને નુકસાન થાય છે. દુર્ઘટનાના બીજા દિવસે ડભોઈ પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા. જે ખાડામાં બાઇક ચાલક ખાબક્યો હતો તે ખાડો પૂરી દેવામાં આવ્યો. આ કામ અગાઉ પણ થઈ શક્યું હોત, જોકે સમયસર કામ કરવું એ તંત્રની ફિતરત નથી. જાનમાલનું નુકસાન ન થાય ત્યાં સુધી જાગવાની તંત્રની આદત પણ નથી. જે જગ્યાએ ખાડો હતો તેની આસપાસ જોઈ શકાય છે કે રસ્તો કેટલો ખરાબ છે. કપચી છૂટી પડી ગઈ છે. વળાંક પર જ રસ્તો અસમતળ છે. એવામાં અકસ્માતોની શક્યતા તો હજુ પણ છે. જોકે સત્તાધીશો કદાચ વધુ અકસ્માતની રાહ જોઈને બેઠા છે. ડભોઈની આ ઘટનામાં તો વાહન ચાલક બચી ગયો, પણ સુરતમાં ખુલ્લી ગટરમાં ખાબકેલું બાળક નહોતું બચી શક્યું. આ ઘટનામાં હજુ પણ તંત્ર જવાબદારોને શોધી રહ્યું છે. વિકાસના દાવા વચ્ચે રસ્તા પર બેદરકારીની જીવલેણ જાળ પથરાયેલી હોય ત્યારે તેનો ભોગ બનવાનું સામાન્ય જનતાના જ ભાગે આવે છે. અમદાવાદ જેવું શહેર પણ ખરાબ રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યાથી બાકાત નથી. સુવિધા આપવાની વાત તો દૂર રહી, હાલાકી વધારીને તંત્ર લોકો સાથે ગુનેગારો જેવું વર્તન કરે છે. આ તમામ દ્રશ્યો એવા સમયે આવી રહ્યા છે જ્યાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 3,70,000 કરોડ રૂપિયાના બજેટમાં શહેરોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે 30,325 કરોડની ફાળવણી કરાઈ છે, જે ગત વર્ષ કરતા 40% વધુ છે. બજેટમાં નવા હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે તૈયાર કરવાની જાહેરાત કરાઈ છે. શહેરી વિકાસ વર્ષની ઉજવણીની પણ જાહેરાત કરાઈ છે. પણ ધરાતળ પર શહેરોનો વિકાસ કેવો છે, રોડ રસ્તાની સ્થિતિ શું છે તે દેખીતું છે. આવા અનિચ્છનીય દ્રશ્યો વારંવાર સામે આવે છે. એવામાં સવાલ ઊભા થાય છે કે અબજો રૂપિયાની જોગવાઈ કરીને પણ જો સામાન્ય જનતાને
રોડ રસ્તા અને સલામતી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડી ન શકાય તો પછી એ જોગવાઈ શું કામની? સવાલ એ ઊભો થાય છે કે બજેટ જાય છે ક્યાં અને વિકાસ ક્યાં છે, છતાં દાવા વિકાસના જ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. નવાઈની વાત તો એ છે કે જે બજેટને લોકોનું બજેટ ગણાવાય છે તેના માટે નાણાંની વ્યવસ્થા કરવા સરકાર દર વર્ષે દેવું કરે છે. વર્ષ 2023-24માં ગુજરાતનું જાહેર દેવું 3,77,000 કરોડ સુધી પહોંચ્યું છે, એટલે કે કુલ દેવું આ વર્ષના બજેટ કરતાં પણ વધારે છે. આ રીતે જોઈએ તો વર્ષ 2023-24માં દરેક ગુજરાતીના માથે 62,833 રૂપિયાનું દેવું હતું. આંકડા જોઈએ તો વર્ષ 2022-23માં માથાદીઠ દેવું 65,597 રૂપિયા હતું, જેમાં નજીવો ઘટાડો થયો છે. સરકારનું માનીએ તો ગુજરાતનું દેવું 2022-23ના 4.24 લાખ કરોડથી ઘટીને 2023-24માં 3.77 લાખ કરોડ રૂપિયા થયું છે. જાહેર દેવાની ભરપાઈ માટે દર વર્ષે હજારો કરોડનું મુદ્દલ અને વ્યાજ ચૂકવવામાં આવે છે. રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ તો દૂર રહી, પણ બજેટ બાદ LPG સિલિન્ડરના ભાવનો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસે માંગ કરી કે BPL પરિવારોને 500 રૂપિયામાં સિલિન્ડર આપવો જોઈએ. આ માટે કોંગ્રેસે ભાજપે અન્ય રાજ્યોમાં ચૂંટણી સમયે આપેલા વચનોનો હવાલો આપ્યો, તો સામે ભાજપે તેનો ગોળ જવાબ આપ્યો. કોંગ્રેસ પક્ષના નેતાઓની લાગણી હતી કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી બીજા રાજ્યોની અંદર ચૂંટણીઓ આવે, એ દિલ્હીની અંદર હોય કે પંજાબની અંદર હોય, ત્યારે 500 રૂપિયામાં ગેસનો બાટલો સિલિન્ડર આપવાની વાતો કરે છે. અને 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે જે રીતે બીજા રાજ્યોની અંદર સત્તા લેવા માટે વચનો આપી અને રેવડીઓ આપવામાં આવે છે, એ રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના લીધે જ્યારે તમે સેન્ટ્રલ કેન્દ્ર સરકારની અંદર સત્તામાં આવ્યા હોય ત્યારે બીજા રાજ્યોના મહિલાઓને જે લાભ મળે છે એ લાભ ગુજરાતની મહિલાઓને પણ મળવો જોઈએ. હું એમ માનું છું કે એ કિરીટભાઈનો વ્યક્તિગત વિચાર હોઈ શકે. સરકાર એ નિયમોને આધારે, સરકાર એ કાયદાને આધારે ચાલતી હોય છે, અને એમાં આવા કોઈ પણ સજેશનો હોય તો પણ એના માપદંડોમાં એ બંધ બેસતા હોય તો સરકાર એના માટે વિચારે. ખરાબ રસ્તાને કારણે જ્યારે અકસ્માત થાય છે ત્યારે તેનો ભોગ દરેક વર્ગના વ્યક્તિ બને છે. અકસ્માતોમાં ગામડાના લોકોને પણ નુકસાન થાય છે અને શહેરોના લોકોને પણ. એવામાં બજેટનો સંપૂર્ણ ઉપયોગ કરીને રોડ રસ્તાની વ્યવસ્થા વધારવી જરૂરી છે. આવું થશે ત્યારે જ બજેટને ખરા અર્થમાં જનતાનું બજેટ કહી શકાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નકલી ઘી તેલ, નકલી મસાલા, નકલી સરકારી કચેરી, ગુજરાતમાં શું નકલી નથી, હવે તો એનું લિસ્ટ બનાવવું પડે એ નોબત આવી ગઈ છે. કારણ કે નકલીનો રેલો સતત લાંબો થઈ રહ્યો છે. ઘી અને તેલમાં ભેળસેળ હવે જાણે નિયત ક્રમ બની ગયો છે. નફાખોરોને જાણે કોઈનો ડર નથી રહ્યો. ઠગબાજો પણ બિંદાસ રીતે અધિકારી બનીને નીકળી પડે છે અને લોકોને શિકાર બનાવી ખિસ્સા ભરે છે. અને આટલું ઓછું હોય એમ RTOના દંડની રિસીપ પણ હવે તો નકલી નીકળવા લાગી છે. આ ગઠિયાઓ નકલી રિસિપ્ટ બનાવી ટ્રાફિક પોલીસ પાસેથી અસલી વાહન છોડાવી ગયા અને પોલીસ માથું ખજવાળતી રહી ગઈ. યાત્રિકોની બસમાં પડેલા આ પાર્સલમાં કોઈ સામાન નહીં, ઘી છે, અને એ પણ શંકાસ્પદ. પાટણથી ઘીનો આ મોટો જથ્થો બસમાં મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો, પણ પોલીસે રસ્તામાં જ આ ભેળસેળયુક્ત ઘી ઝડપી પાડ્યું. ઘીના 105 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત 3,92,000 થાય છે. આ ઘી વેચનારા 7 વેપારીઓની પણ પોલીસે અટકાયત કરી છે. નકલી અને ભેળસેળયુક્ત ઘીની હેરાફેરી અને વેચાણનો આ કોઈ પહેલો કિસ્સો નથી. હવે તો આવા કિસ્સા જાણે રોજિંદો ક્રમ બની ગયા છે. મોટી બ્રાન્ડના પેકિંગમાં ભરી બજારોમાં ઠલવાતું નકલી ઘી પણ છાશ વારે પકડાઈ રહ્યું છે. એવામાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં ઘીની આંતરરાજ્ય હેરાફેરી એ મોટી ચિંતાનો વિષય છે. નકલીનો આ વેપલો દેશવ્યાપી છે. ફક્ત ઘી નહીં, નકલી પનીર, નકલી તેલ પણ મોટા પાયે બજારમાં ઠલવાઈ રહ્યું છે. જો ખાદ્ય ચીજ વસ્તુઓ નકલી મળી શકે તો પછી એને તપાસનારા અધિકારીઓ પણ નકલી કેમ ના હોય? સાબરકાંઠાના ઈડરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
એક ઠગ જાતે જ ફૂડ ઇન્સ્પેક્ટર બની ગયો અને બજારમાં શિકાર શોધવા નીકળી પડ્યો. બજારમાં એક કરિયાણાના વેપારીને ત્યાં પહોંચ્યો અને ગાંધીનગરથી તપાસ માટે આવ્યો છું એમ કહી વેપારીને ધમકાવવા લાગ્યો. વેપારીએ નકલી ઇન્સ્પેક્ટરને 1500 રૂપિયા પણ આપી દીધા. પણ પછી વેપારીને આ અધિકારી પર શંકા ગઈ અને ભાંડો ફૂટી ગયો. આસપાસના લોકોએ ભેગા મળી બની બેઠેલા સાહેબને મેથી પાક ચખાડ્યો અને આ ગઠિયાને પોલીસને સોંપી દીધો. આ કિસ્સો બતાવે છે કે લોકોને ઠગવા માટે ગઠિયાઓ કોઈ પણ સ્વાંગમાં આવી શકે છે. નકલી પોલીસ અને નકલી અધિકારીઓના કિસ્સા અગાઉ પણ અઢળક સામે આવી ચૂક્યા છે. એવામાં ચેતવું જરૂરી છે. આ તરફ સુરતમાં પણ નકલીનો રેલો આવ્યો. અહીંયા તો ભેજાબાજોએ આરટીઓની રિસિપ્ટો જ નકલી બનાવી દીધી. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ જે વાહનો જપ્ત કરે છે એ વાહનના માલિકોએ દંડની રકમ આરટીઓમાં ભરી એની રિસિપ્ટ મેળવી એના આધારે ટ્રાફિક પોલીસ પાસેથી પોતાનું વાહન પરત મેળવવાનું રહે છે. પણ ગઠિયાઓએ આરટીઓની બોગસ રિસિપ્ટ બનાવી અને એના આધારે વાહન છોડાવવા ટ્રાફિક પોલીસ પાસે પહોંચી ગયા અને તેમની ચોરી પકડાઈ ગઈ. એટલે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા. જેથી ફરજ પરના અમારા એલઆર જિજ્ઞેશગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં. અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી એલઆર જિજ્ઞેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે. પોલીસનું માનીએ તો રિક્ષા છોડાવવા આવેલા 3 યુવાનો જે બોગસ રસીદ લઈને આવ્યા હતા એનો ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટી ગયો. રિસિપ્ટ નકલી હોય ત્યાં ક્યુઆર કોડ પણ નકલી જ હોવાનો ને. અને આ ક્યુઆર કોડે ગઠિયાઓનો ભાંડો ફોડી નાખ્યો. આ ડુપ્લિકેટ સ્કેન છે, રસીદ છે, એને આપણે સ્કેન કરતા છે. આપણે સ્કેનરમાં સ્કેન કરતા સ્કેન થશે નહીં. જ્યારે ઓરિજિનલ રસીદ છે જેને આપણે સ્કેનરમાં સ્કેન કરતા સ્કેન થશે. નકલી રિસિપ્ટનું આ કૌભાંડ છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું. જૂની રિસિપ્ટની તપાસ કરવામાં આવી તો 29 રિસિપ્ટ બોગસ હોવાનું સામે આવ્યું. જેને જોતા હવે સરથાણા ટ્રાફિક પોલીસે ગઠિયાઓ સામે ગુનો નોંધ્યો છે. જે ડુપ્લિકેટ રસીદ બનાવેલી છે એ એક પ્રકારનું કાયદાની દ્રષ્ટિએ બનાવટી રેકર્ડ અને બનાવટી દસ્તાવેજ કહેવાય. એટલે ગંભીર ગુનાની જે સજાની જોગવાઈ છે એ પણ ઘણી મોટી છે અને આ કેસ સેશન ટ્રાયબલ કેસ બને છે, એટલે એની ગંભીરતા ઘણી ગણી શકાય. અને સાહેબ હવે જે રીતે સરથાણામાંથી પકડાયું છે તો બીજા બધા રિજિયનમાં પણ નકલી રિસિપ્ટથી ગઠિયાઓ ટ્રાફિક પોલીસ અને આરટીઓને છેતરી ગયા. સવાલ એ થાય કે આવી છેતરપિંડીનો વ્યાપ કેટલો હશે? સરકારી તિજોરીને તો ચૂનો લાગે જ છે, પણ આ છેતરપિંડી વાહન માલિકોને પણ ભારે પડે છે. કોઈ પણ વ્યક્તિ નકલી રિસિપ્ટના આધારે વાહન છોડાવી શકે છે, ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ન માત્ર ભારત પણ દુનિયાભરમાં ક્યાંય પણ જઈને કોઈને પણ પૂછો કે સૌથી મોટો ભક્તિનો મહાસાગર ક્યાં ઉમટ્યો છે, સૌથી મોટો આસ્થાનો મહાસાગર દરિયો ક્યાં ઘૂઘવી રહ્યો છે, તો આખી દુનિયામાંથી એક જ સરનામું મળશે, પ્રયાગરાજ. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, પણ હવે આ મહાકુંભને ખાલી 5 દિવસ બાકી છે. 26મીએ મહાશિવરાત્રિનો પર્વ છે અને મહાશિવરાત્રિના પર્વ સાથે જ કુંભનું સમાપન થઈ જશે. પણ એ પહેલા સ્નાન માટે પ્રયાગરાજ આવતા યાત્રિકોનો, શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો છે ને એમાં પણ હવે તો શનિ રવિ આવતીકાલથી વીકેન્ડ. આપણે જોયું છે ભૂતકાળમાં કે વીકેન્ડમાં કેવો લોકોનો ધસારો જોવા મળે છે અને એટલે જ આ મહાકુંભમાં અસંખ્ય લોકો આવશે અને એટલે જ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ત્રિવેણી સંગમ સુધી જવા માટે ચાલવું પડે છે. રેલવે સ્ટેશન પર પણ અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને પોલીસની તૈનાતીમાં વધારો કરાયો છે. ત્યારે આ વીકેન્ડ અને હવે છેલ્લા 5 દિવસ માટે મહાકુંભમાં કેવી તૈયારીઓ છે, કેવું મહેરામણ ઉમટ્યું છે, અત્યાર સુધી કેટલા કરોડ લોકોએ સ્નાન કર્યું અને હવે કેવો વિશ્વ વિક્રમ બનવા જઈ રહ્યો છે એ જુઓ. આ મહાકુંભના દ્રશ્યો હવે ફક્ત 5 દિવસ સુધી જ જોવા મળશે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરતું માનવ મહેરામણ 26 ફેબ્રુઆરી સુધી જ જોઈ શકાશે. અને એમાં પણ હવે તો મહાકુંભનું છેલ્લું વીકેન્ડ આવે છે અને પવિત્ર સ્નાન માટે દેશ દુનિયામાંથી શ્રદ્ધાળુઓનો ધસારો સતત વધી રહ્યો છે. પ્રયાગરાજના એન્ટ્રી પોઈન્ટથી લઈ અંદર સુધી ભારે ટ્રાફિક જામ છે. બહારથી આવતા વાહનોને પ્રયાગરાજથી 10 કિલોમીટર દૂર રોકી દેવાય છે.
આ અંતર લોકોએ ચાલતા કાપવું પડે છે. ફક્ત પ્રયાગરાજમાં રજિસ્ટર્ડ વાહનોને જ શહેરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. બધા જ વીઆઈપી પાસ રદ કરી દેવાયા છે. નવા પાસ ઇસ્યુ કરવાનું બંધ કરી દેવાયું છે. પોલીસનું માનીએ તો ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહી છે. बेहतर ट्रैफिक प्रबंधन और बेहतर क्राउड कंट्रोल, अंतिम स्नान और उसके पहले के जो सप्ताह का एंड है शनिवार रविवार को लेके उसके लिए व्यवस्थाएं की जा रही हैं और अधिक से अधिक लोगों के आवागमन को सुचारू और बेहतर बनाया जा सके इसका प्रयास किया जा रहा है. શનિ રવિ આવી રહ્યા છે અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસની તૈયારીઓને વધારવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારની વધારાની 1200 બસોને પ્રયાગરાજના રૂટ પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ જેવી કોઈ દુર્ઘટના ન થાય એ માટે રેલવેએ પણ મોટા પાયે તૈયારીઓ કરી છે. પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પ્રવેશના અને બહાર નીકળવાના ગેટ અલગ કરી નાખવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનની બહાર બિલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં યાત્રિકોને રોકવામાં આવશે અને ટ્રેનનો સમય થાય ત્યારે જ પ્લેટફોર્મ પર જવા દેવાશે. પ્રયાગરાજ આવતી જતી 8 ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી રદ કરી દેવાઈ છે, જ્યારે 4 ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. દિલ્હીથી રેલવે રિઝર્વેશન વિનાની ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે, એટલે કે ટિકિટના વેચાણના આધારે રેલવેને દોડાવાશે. પ્રયાગરાજમાં ઉમટી રહેલા માનવ મહેરામણને જોતા ઉત્તર પ્રદેશના શિક્ષણ વિભાગે પણ કેટલાક પરિવર્તન કર્યા છે. પ્રયાગરાજની શાળાઓમાં ધોરણ 8 સુધીના વર્ગો ઓનલાઈન કરી દેવાયા છે. ધોરણ 10 અને ધોરણ 12ની 24મીએ યોજાનાર ઉત્તર પ્રદેશ બોર્ડની પરીક્ષા રદ કરી દેવાઈ છે. પ્રયાગરાજના અરેલ વીઆઈપી ઘાટ પર મોટી સંખ્યામાં વીઆઈપી શ્રદ્ધાળુઓ પહોંચી જતા ભીડ વધી છે, જેને જોતા પોલીસે જેટી ખાલી કરાવી છે અને નાવિકોમાં રોષ ફેલાયો છે. નાવિકોનું કહેવું છે કે તંત્રના આવા વલણથી બોટમાં જતા શ્રદ્ધાળુઓની સલામતી જોખમાઈ શકે છે. और ये मोटर बोट से बोट को जो है तो दबाव दे दे के बोर देने का काम कर रहे हैं पुलिस की बोट. और वहाँ स्नान करने की जगह पर थोड़ा सा जगह है, 50 से नाव है. वहाँ में प्राइवेट जगह पे 5-7 नाव डाक के तब जाना पड़ता है वहाँ पर स्नान करने के लिए. अब वीआईपी के किसी प्रकार का दुर्घटना हो जाएगा, कोई बात हो जाएगा, नाविक जिम्मेदार ठहराया जाएगा. इसलिए नाविक आज जो है तो नाव को बंद कर दिया है. जब भर प्रशासन अपना व्यवस्था न बना लेगा तब भर हम नाव को नहीं चलाएंगे. वहाँ पर जेटी पे जहाँ प्लेटफार्म नहाते थे वहाँ मोटर बोट और बोट दोनों का एक संचालन कर दिए हैं. मोटर बोट आती हम लोगों को टक्कर मार देती है, पलटने का डर रहता है, डूबने का डर रहता है, खतरा बढ़ गया है वहाँ ज़्यादा. और पुलिस वाले वहाँ मारते भी हैं. इसलिए हम लोग मेहनत भी करें और मार भी खाएं कि ये ऐसा नहीं कर पाएंगे ना कि हम नाव नहीं चला पाएंगे ना इस तरह. કુંભમાં 40 દિવસમાં 59 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. હવે બુધવાર એટલે કે મહાશિવરાત્રી સુધી દરરોજ 1.25 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. ત્યારે કુંભમાં ડૂબકી લગાવનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા 65 કરોડને પાર પહોંચી શકે છે અને આ સંખ્યા એક વિશ્વ વિક્રમ બનાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.